તો જય શ્રી કૃષ્ણ દોસ્તો, સૌથી પહેલા બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના દોસ્તો. શુભ સવાર. હું છું દીપક કલસરિયા અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં, એટલે કે દીપક કલસરિયા ચેનલમાં. તો દોસ્તો આજે છે આપણે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ. તો ચાલો આપણે જોઈએ કે ભાઈ સુરતમાં પતંગનો માહોલ કેવો છે. અહીંયા જોઈ શકીએ છીએ એમ કે ભાઈ જો છો નાના બાળકો પોતાની અગાસી ઉપર પતંગ ચગાવી રહ્યા છે અને આકાશમાં પણ જોરદાર પતંગ ચગાવી રહ્યા છે. તો અહીંયા લોકો દાન કલેક્ટ કરવા માટે આવે છે અને આજે દાન પુણ્યનું ઘણું મહત્વ છે એવું શાસ્ત્રોમાં કીધેલું છે. તો ચાલો આપણે થોડું ઘણું દાન પુણ્ય કરી લઈએ, થોડું પુણ્ય કમાઈ લઈએ. તો બનાવી તો વિડીયોમાં ને જો આપણે હું તને આખા દિવસની દિનચર્યા બતાવવાનો છું. આજે કેવા પતંગ ચગાવવાના છે, કયા કયા કાર્ય કરવાના છીએ. તો બનાવી તો વિડીયોમાં જય શ્રી રામ. જો આ છે અમારા નાના ભાઈ ગૌતમભાઈ સુતા છે. એટલે પતંગ ચગાવવા જવાનું છે, પતંગ ચગાવવા જવાનું છે. આજે એને રજા હોય છે વર્કિંગ માંથી, એટલે એને સુવા દઈએ. સુતો રે ભાઈ. અને અહીંયા જો બંને બેન નું હું બનાવો છો કેવું લાઈટ વહી ગઈ છે સવારમાં. તો આ બનાવવાથી શું થાય? એનો સવારમાં નાસ્તો કઈ ના કરે, દાંતણ કહેવાય આને. અને દાંતણ કહેવાય. સરસ. તો ચલો દાંતણ કરીએ અહીંયા. અને અહીંયા બની રહ્યા છે બટેકા પૌવા. સરસ સરસ. જો આમાં ડોક્ટર દીદી છે ને સવારમાં લાવ્યા છે. હું છે ડોક્ટર દીદી? આ મોહનથાળ પ્રસાદ છે, રામકથાનો પ્રસાદ છે. વાહ ભાઈ વાહ. ચલો દાંતણ કરવા હાલો આપણે. કાજલ બેન તો મસ્ત મજાના દાંતણ કર્યા છે. આ પૌવા બટેકા બનાવી રહ્યા છે. હા, તલ બનાવ્યા ને દાંતણ. તો દોસ્તો સવારમાં ઉત્તરાયણના દિવસે આપણે પેલાના ગઢિયા કહેતા હતા કે ભાઈ સવારમાં તળ સાકરીનું ખાવું હોય ને તો એનું દાંતણ કર્યું કહેવાય. એટલે મારું હતું તો ચાલો આપણે દાંતણ કરી લઈએ. હું તમને બતાવું કે નાસ્તામાં કઈ કઈ વસ્તુ છે. જોવો, ચાલો નાસ્તો કરવા માટે બધાએ. આ છે તલ સાકરી બનાવેલી. તમે કઈ કઈ વસ્તુ બનાવેલી છે દોસ્તો કોમેન્ટ કરજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે તમારે કયા વિસ્તારમાં કઈ કઈ વસ્તુ બનાવે છે. ચાલો આગળ બતાવું કઈ રીતનું છે. આ છે મારા ભાણુભા. ભાણુભા હાય હાય. ચલો ફુગા લેવા જવાના છે, બરોબર, નાના બાળકો માટે. સર્વે ભક્તો અવશ્ય ગૌ માતાનું પૂજન કરી જીવન ધન્ય બનાવે અને મહેરબાની કરીને કોઈ પણ રાંધેલો અન્ન ખવડાવશો નહીં, એવી સૌ કોઈને નમ્ર અપીલ. જય ગૌ માતા. આજે ભાઈ ગૌશાળામાં બધી ગાયો જોઈએ એમ બધી ધરાઈ ગઈ છે, કેમ કે આજે બધા આખા બધા સુરતના જે નજીક ગૌશાળામાં નજીક લોકો રહેતા હોય છે બધા દાન કરવા આવવાના છે. નાનું બચ્ચું છે, વાછડો ધરાઈને બેસી ગયો છે. અહીંયા આપણે જોઈ શકીએ કેમ કે નાના જે વાછડા છે એને અહીંયા પૂરેલા છે, જેથી કરીને કોઈ છૂટી ગયો હોય તો ઘડીમાં પકડાય નહીં, બંધાય નહીં. તો કેવા નાના મસ્ત મસ્ત અહીંયા વાછડા છે. વાવ. દોડતા દોડતા આપણી પાસે આવે છે.
કોઈ પણ કહેવાય ને પશુ પક્ષીના કોઈ પણ નાના વાછડા કે અથવા નાના કોઈ બચ્ચા હોય ને એકદમ અતિ સુંદર લાગતા હોય છે. પછી માણસના હોય છે કે પછી કે પશુ પક્ષીના કોઈ પણ ના, તો કેટલા ક્યુટ લાગે છે. એમ થાય કે રમવા જ મળીએ આપણે. અહીંયા વચ્ચે ગમાણ જેવું બનાવેલું છે, જ્યાં આપણે સારો ઘાસચારો છે નાખી શકીએ. અને બધા જો નાના નાના બાળકો પણ આવેલા છે. મજા આવે તને અહીંયા? આ જો ગીર ગાયનો છે. અહીંયા નંદી મહારાજ છે, આપણે જોઈ શકીએ એમ. અહીંયા આપણે જોઈ શકીએ એમ કે અહીંયા ઘાસ કટિંગ નું મશીન છે. અહીંથી આ બધું જે લીલું ઘાસ આવેલું હોય છે એનું કટિંગ થાય છે. આ બાજુ બીજું દૂધ આપતી ગાયું છે. કુતરી છે અહીંયા. પછી અનાજ કોઈ આપે છે કે ગળ પણ આપી રહ્યા છે ગાય માતા માટે. ગૌશાળા છે. તો ભાઈ આપણે જોઈએ એમ કે ઉત્તરાયણનો ખાસ મહત્વ છે અહીંયા. તો ચાલો આપણે પતંગ અને ફાઇનલી આપણે તહેવાર કહેવાય એટલે ઉત્તરાયણ ને પતંગ ચગાવવાનો દિવસ છે. તો ચાલો આપણે રેડી થઈ ગયા છે ચશ્મા અને ટોપી પહેરીને પતંગ ચગાવવા માટે. જો આજે નાના બાળકો છે પણ પતંગ ચગાવી રહ્યા છે. અને આકાશમાં આપણે જોઈએ એમ કે કેટલા પતંગ ચગી રહ્યા છે. તો ચાલો આપણે મારી પાછળ મારા ફેમિલીના જે ભાઈ બહેન જીજુ છે એ પતંગ ચગાવવા માટે આવ્યા છે. તો ચાલો આપણે ચાલુ કરીએ પતંગ ચગાવવાનો અને કાંઈ છે નો લાગીને.